આ વાવાઝોડાએ તો મારી નાખ્યો વણ ફરકવામાં કાંઈ થવા જ તે નથી દીધું. આ બધો કાલ પવન આવ્યો સવારે ક્યાં સાંજે રાતે એમાં બધું પાડી દીધું. આ બધું પડી ગયો અને ખાલું પાડી દીધું મોટું. આમાં પહેલાંય તે શીંગું આવી હતી એટલે સારી આવી હતી. 250 કિલોનો ભાવ આવતો ત્યારે શીંગું હતી. આમાં દેખાય એવી અઠવાડિયામાં ઉતરે એવો ફરકવો થઈ ગયો હતો. અને ત્યારે વરસાદ આવ્યો એટલે બધી શીંગું ખેરી નાખી અને જે રહી હતી એ શીંગું તે હળી ગઈ ને એટલે ટૂંકમાં ખાવા જેવી કે વેચવા જેવી નહોતી રહી. અત્યારે આ કાલનો કેવો પવન છે વિચારો તમે. આ પોપૈયો નીચે પડ્યો 3 કટકામાં તૂટી ગયો. ઉપરથી પડ્યો પછી અહીંથી પોપૈયાની વચ્ચેથી 2 કટકા થઈ ગયા એટલે એક ઠૂઠું ઊભું ને 2 પડી ગયા. આવો તો પવન હતો. આમાં કેમ હરગવો આવો ફોન નહીં થાય. પોર એટલો 1.5 વીઘાનો હરગવો 70-75 હજાર જેવો થઈ ગયો હતો. આ વર્ષનો હરગવો ટોટલ અત્યાર સુધીમાં 15,000નો થયો હશે. ત્યાં પૂરું હવે હરગવામાં. આ મૂળિયામાંથી ખેઈને કાઢી નાખ્યા હરગવા. અમુકની આ મોટાની ડાળું કાપી નાખી, ભાંગી નાખી. અમુક તો એકબીજાની ઉપર પીડ્યા એમાં ભાંગી ગયા. અને આમાં જે આંબા વાવેલા છે આંબાની માથે પીડ્યા એ તે આંબાની નુકસાની આવી છે. આ પડખે આપણે બાજુમાં આંબા છે એમાં પણ બહુ નુકસાની આવી છે. આંબામાં કેરીઓ ખેરી નાખી છે. અને આ હરગવા ઊભા એમાં કાંઈ ફૂલડા હવે રહ્યા નથી. અમુક છે આવા હરગવા. આ બિચારો હલીને પૂરો થઈ ગયેલો છે. આ આખો પતી ગયો હરગવો તે. આમાં કાંઈ નથી લેવા જેવું અત્યારે તો હરગવામાં. કોને કેવું આ એવું છે અત્યારે. આમાં કાંઈ ફૂલડા નથી રહ્યા. આ જુઓ સફેદ ફૂલડા. હવે આ ફૂલડામાંથી હરગવો થાય ત્યાં 1 મહિનો વયો જાય. 1 મહિના પછી પાછું આવું કાંક આવે એટલે આપણા હાથમાં કાંઈ ન રહે. આવું છે દુઃખની વાતો ખેડૂતની. તો હવે પછીના અપડેટ પછી મળશું આપણે. ત્યાં સુધી જય માતાજી.